ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ચેપ્ટર 9 શ્રેણી અને શ્રેણીમાં કેટલાક સૂત્રો જોઈશું અને એની એપ્લિકેશનના દાખલાઓ જોઈશું. ઓકે, તો પહેલું સૂત્ર આપણે આગલા લેક્ચરમાં જોવાઈ ગયું છે. 1 + 1 + 1 એમ n પદો, તો n * 1 n થશે. ઓકે, Sn = 1 + 2 + 3 પ્લસ અપ ટુ પ્લસ n પદો. તો એને સંકેતમાં શું કહેવાશે? સમેશન ઓફ n. n = 1 to up to n = n અથવા સમેશન સ્મોલ r. r = 1 to up to r = સ્મોલ n. બરાબર છે? ઓકે, સમેશન ઓફ તમે કોઈ પણ સ્મોલ લેટર આપી શકો છો, પણ એની વેલ્યુ ક્યાંથી સ્ટાર્ટ થશે? 1 થી સ્ટાર્ટ થશે અને n આગળ પૂરી થશે. બરાબર? સમેશન એટલે n પદનો સરવાળો. સમજાય છે? સમેશન ઓફ n ટર્મ્સ એને આપણે Sn કહીએ છીએ સિમ્બોલમાં, અને એને આ રીતે પણ લખાશે સમેશન ઓફ n. સમેશન ઓફ n લખવાનો અર્થ જ એ થયો કે n = 1 to up to n = n. સમજાય છે? હવે એને હું સમેશન ઓફ r = 1 to up to r = n કહી શકું. સમેશન સ્મોલ t પણ લખી શકું, t = 1 to up to t = n. સમજાય છે? ઓકે, ચાલો. તો સમેશન ઓફ n શું થશે? n * n + 1/2 Sn dash is equal to 1 square plus 2 square plus 3 square plus up to plus n. તો summation of n square n = 1 to up to n = n is equal to summation of r = 1 to up to r = n. તો n * n + 1 into 2n + 1/6 થશે. ચોથું, Sn dash is equal to 1 cube plus 2 cube plus 3 cube plus up to plus n પદો. તો is equal to summation of n cube n = 1 to up to n = n અથવા summation of r cube r = 1 to up to r = n is equal to n square bracketમાં n + 1 whole square by 4 થશે. બરાબર? તો આ ત્રણ વસ્તુની સાબિતી ગણિતીય અનુમાનના સિદ્ધાંતમાં આપણે જોઈ ગયા છીએ. ઓકે, લખો. ઓકે, હવે આપણે આ ચાર સૂત્ર યાદ રાખવાની ટ્રીક તમને આપું છું. Sn = 1 + 1 + 1 પ્લસ અપ ટુ પ્લસ n પદો, તો સમેશન ઓફ 1 એટલે એક n વખત રિપીટ થાય છે, તો 1 * n કે n * 1 n થશે. ઓકે, હવે n ને હું લખી શકું n/1. બીજું 1 + 2 + 3 પ્લસ અપ ટુ પ્લસ n પદો, તો સિગ્મા n નો અર્થ છે n = 1 to up to n. બરાબર? તો શોર્ટમાં આપણે આ રીતે લખી શકીએ છીએ. ઓકે, તો n * n + 1/2. તો તમે એનું એનાલિસિસ કરો કે n પછી ક્રમિક બીજી સંખ્યા કઈ આવે છે? n + 1 ને છેદમાં શું છે? 1 * 2. ખ્યાલ આવે છે? ઓકે, તો પહેલામાં n ભાગ્યા 1 પહેલા સૂત્રમાં, બીજામાં n ભાગ્યા 1 * n + 1/2. તો અંશ અને છેદમાં ક્રમિક સંખ્યા આવી જાય છે ગુણાકારમાં. ઓકે, ત્રીજું Sn dash, તો 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ વત્તા 3 નો વર્ગ પ્લસ અપ ટુ પ્લસ n પદો, સિગ્મા n સ્ક્વેર. તો n * n + 1 2n + 1/6. આનું એનાલિસિસ કરો તો n * n + 1. ત્રીજો અવયવ કે ત્રીજી સંખ્યા ક્રમમાં નથી. બરાબર છે? આ ક્રમિક સંખ્યા છે n * n + 1. છેદમાં તમે જો તો ક્રમિક સંખ્યા છે 1 * 2 * 3. તો આ સૂત્ર આપણે યાદ રાખવાનું છે. એમાં આ અપવાદ છે n * n + 1, પછી n + 2 નથી આવતી સંખ્યા, પણ શું આવે છે? 2n + 1. છેદમાં ક્રમિક સંખ્યા છે 1 * 2 * 3. ઓકે, ચાલો. ચોથું, Sn dash is equal to 1 cube plus 2 cube plus 3 cube plus up to plus n પદો, summation of n cube, તો is equal to n square into n plus 1 whole square by 4. અને હું વાંચી શકું n into n plus 1 upon 1 into 2 whole square. ઓકે, તો આ તમે જોઈ શકો છો કે સિગ્મા n છે, તો સિગ્મા n નો હોલ સ્ક્વેર થશે. બરાબર છે? તો આ ચોથું સૂત્ર છે એ MCQ માટે ઇમ્પોર્ટન્ટ છે. તમારે યાદ રાખવાનું છે કે સિગ્મા n³ ને શું કહેવાશે? સિગ્મા n નો હોલ સ્ક્વેર. બરાબર છે? તો સૂત્ર યાદ રહી જશે. સિગ્મા 1n n into n plus 1 upon 1 into 2 sigma n square. તો n into n plus 1 into 2n plus 1 upon 1 into 2 into 3 અને sigma n cube
તો n into n plus 1 upon 1 into t whole square, 1 into 2 whole square is equal to sigma n whole square. સમજાય છે? is equal to n square into n plus 1 whole square by 4. તો આ બીજું સૂત્ર અને ચોથું સૂત્ર એ બેને રિલેશન છે. કયો રિલેશન છે? સિગ્મા n ક્યુબ is equal to sigma n whole square. ઓકે. તો સ્વાધ્યાય 9.4 નીચે આપેલ શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો શોધો. પ્રશ્ન 1 Sn is equal to પહેલા બ્રેકેટમાં 1 ગુણ્યા 2 વત્તા બીજા બ્રેકેટમાં 2 ગુણ્યા 3 વત્તા ત્રીજા બ્રેકેટમાં 3 ગુણ્યા 4 પ્લસ અપ ટુ પ્લસ n પદો is equal to ક્વેશ્ચન માર્ક. ઓકે. હવે તમે એનાલિસિસ કરશો ખબર પડશે કે પહેલા કૌંસમાં પહેલું પદ, બીજા કૌંસનું પહેલું પદ, બરાબર? તો 1, 2, 3 ડોટ ડોટ સમાંતર શ્રેણીમાં છે. ઓકે. હવે આનો અભ્યાસ કરો તો પહેલા કૌંસનું પહેલું પદ 2, બીજા કૌંસનું બીજું પદ આ રીતે. તો 2, 3, 4 ડોટ ડોટ એ પણ સમાંતર શ્રેણીમાં છે, બરાબર? પહેલું પદ 1, બીજું પદ 2, ત્રીજું પદ 3. તો nમું પદ અહીંયા n લખાશે બાય લોજિક. ઓકે. પહેલું પદ 2, બીજું પદ 3, ત્રીજું પદ 4. તો nમું પદ n+1 એ પણ તમે બાય લોજિક લખી શકો છો. સમજાય છે? માટે Sn is equal to 1 into 2 plus 2 into 3 plus 3 into 4 plus up to plus nમું પદ શું થાય છે? n into n plus 1. સમજાય છે? તો અહીંયા આપણે nમું પદ શોધવું પડે છે તો બાય લોજિક લખાઈ જાય છે, બરાબર? અથવા તમારી પાસે સૂત્ર છે, આમ ન કરવું હોય તો અથવા Tn is equal to a plus n minus 1 into d. બરાબર છે? ઓકે. તો Tn is equal to 1 વત્તા n minus 1 into આ એકના અંતર સમાંતર શ્રેણી છે, ડિસ્ટન્સ d 1 થશે. તો 1 plus n minus 1 આવી ગયું n. ઓકે. આને માટે Tn is equal to પ્રથમ પદ 2 થશે પ્લસ n minus 1 into d ની વેલ્યુ 1 થશે. એકના અંતરે સમાંતર શ્રેણી 2 plus n minus 1 તો is equal to n plus 1. બરાબર છે? બંને રીત સાચી છે. ઓકે. ચાલો હવે આને આપણે સિમ્બોલમાં શું લખાશે? આને તો સિગ્મા n into n plus 1, બરાબર? n equal to 1 to up to n equal to n જ થવાનું છે. આમ લખો અથવા તમે આને બીજું શું લખી શકો? સિગ્મા t into t plus 1. તો તમારે t equal to 1 to up to t equal to small n કેવું પડે? સમજાય છે? ઓકે. આપણે આજ રાખીએ છીએ. ચાલો આટલું કમ્પ્લીટ કરી દો. માટે Sn is equal to summation of n square plus n. માટે Sn is equal to અલગ અલગ સિગ્મા આપણે આપી શકીએ છીએ, બરાબર છે? ઓકે. ચાલો માટે Sn is equal to ચલો સિગ્મા n સ્ક્વેર સૂત્ર છે જ. ત્રીજું સૂત્ર n into n plus 1 2n plus 1 by 6 અને પ્લસ સિગ્મા n તો n into n plus 1 by 2. બરાબર છે? હવે તમે દીકરાઓ જોઈ શકો છો કે n plus 1 અને એમાંથી 2 કોમન જશે તો Sn is equal to n into n plus 1 by 2 એ કોમન જશે. તો બીજા બ્રેકેટમાં શું રહેશે? 2n plus 1 by 3 plus 1. ચાલો માટે Sn is equal to n into n plus 1 અને આ 2n plus 1 plus 3 એટલે 2n plus 4. બરાબર છે? અપોન થશે 2 into 3. ક્લિયર? માટે
Sn is equal to આ બે કોમન જશે n into n plus 1 into n plus 2 by 3. તો આ તમારો આન્સર કમ્પ્લીટ થઈ ગયો. લખો પ્રશ્ન 3. Sn is equal to 3 into 1 square plus 5 into 2 square plus 7 into 3 square plus up to plus n પદો. ઓકે ચાલો તો પહેલા પદનો અભ્યાસ કરો. તો આ 3 5 7 તો 3, 5, 7 તો ખબર પડે છે સર ત્રણ પદ પરથી કે બેના અંતરે સમાંતર શ્રેણી છે. સમાંતર શ્રેણીમાં છે માટે Tn is equal to a plus n minus 1 into d. પહેલું પદ a બરાબર 3 છે. ઓકે પ્લસ n minus 1 d ની વેલ્યુ 2 થશે તો 3 plus 2n minus 2 2n plus 1 થશે. ઓકે ચાલો હવે બીજું પદ જો તો 1 square 2 square 3 square 1 square 2 square 3 square ડોટ ડોટ બરાબર. ઓકે હવે આ સમાંતર શ્રેણીમાં નથી પણ 1, 2, 3 ડોટ ડોટ સમાંતર શ્રેણીમાં છે બરાબર. ઓકે તો પહેલું પદ 1, બીજું પદ 2, ત્રીજું પદ 3 તો n મું પદ n થશે. તો એ પ્રમાણે પહેલું પદ 1 સ્ક્વેર, બીજું પદ 2 સ્ક્વેર, ત્રીજું પદ 3 સ્ક્વેર તો n મું પદ n સ્ક્વેર થશે. સમજાય છે? ઓકે ચાલો કમ્પ્લીટ કરી દો આટલું. માટે Sn is equal to 3 into 1 square plus 5 into 2 square plus 7 into 3 square plus up to plus. ચાલો તો શું આવશે? આને માટે n મું પદ શું આવી ગયું? 2n plus 1 into અને આને માટે n મું પદ n square માટે Sn is equal to summation of 2n plus 1 into n square માટે Sn is equal to summation of 2n cube plus n square. લખો આટલું. ચાલો તો આના પછીનું સ્ટેપ શું થશે? માટે Sn is equal to 2 into sigma n cube plus sigma n square. બરાબર છે? તો બાજુમાં હું એનું રીઝન આપું છું. sigma of an plus bn તો sigma an plus sigma bn ને sigma k of cn તો k into sigma cn. સમજાય છે? ઓકે sigma of k into cn તો k શૂન્યેતર અચળ છે તો એ તમે સિગ્મા ની બહાર આપી શકો છો. એટલે અહીંયા આપણે બે બહાર કર્યા. sigma of 2n cube કે શું કીધું? 2 into sigma n cube. બરાબર. ઓકે sigma of 2n cube plus sigma n square the sigma 2 into n cube લખ્યું 2 into sigma n cube. ઓકે ચાલો સ્વરૂપ આપણે આગળ આપીશું. માટે Sn is equal to 2 બ્રેકેટમાં sigma n cube n square n plus 1 whole square by 4 plus sigma n square તો n into n plus 1 2n plus 1 by 6 થશે. ઓકે ચાલો માટે n into n plus 1 by 2 બરાબર છે. કોમન જશે તો બ્રેકેટમાં કઈ ટર્મ્સ રહેશે? n into n plus 1 plus 2n plus 1 by 3. સમજાય છે? ઓકે માટે Sn is equal to n into n plus 1 by 2. ચલો લસા લઈશું.
તો 3 બ્રેકેટમાં n સ્ક્વેર પ્લસ n પ્લસ ટ્વાઇસ n પ્લસ 1 બાય 3 માટે Sn is equal to n into n plus 1 by 2 બ્રેકેટમાં 3n square plus 3n plus 2n plus 1 by 3 okay માટે Sn is equal to n into n plus 1 બ્રેકેટમાં 3n square plus 5n plus 1 by 6 થશે. તો આ તમારો આન્સર કમ્પ્લીટ થઈ ગયો છે દીકરાઓ. લખો પ્રશ્ન 4 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. Sn is equal to 1 upon 1 into 2 plus 1 upon 2 into 3 plus 1 upon 3 into 4 plus up to plus n પદો છે. ઓકે, તો પહેલા અંશમાં તો 1 છે બધામાં, પણ છેદના પદનો અભ્યાસ કરો. તો અહીંયા પહેલું પદ 1, તો અહીંયા 2, અહીંયા 3, બરાબર છે. તો 1, 2, 3 આપણે આગલા દાખલામાં જોઈ ગયા. ત્યાં આપણી રકમ કઈ હતી? પ્રશ્ન 1 1 into 2 plus 2 into 3 plus 3 into 4. તો m કરતા કરતા n નું પદ લખ્યું n into n plus 1. હવે આ પદો અંશને બદલે છેદમાં આપેલા છે 1 upon. ઓકે, તો અહીંયા હું લખી શકું કે 1, 2, 3 એ સમાંતર શ્રેણીમાં છે, તો એનું n નું પદ n થશે અને 2, 3, 4 એ પણ એકના અંદર સમાંતર શ્રેણી છે, તો એનું n નું પદ n + 1 થશે. હું બાય લોજિક જ લખી દઉં છું, સમજાય છે? અથવા સૂત્ર છે tn = a + n - 1 * d. એ એપ્લાય કરો 1, 2, 3 ડોટ ડોટ માટે અને 2, 3, 4 ડોટ ડોટ. સમજાય છે? તો આપણને n નું પદ મળી જાય છે 1 upon n into n plus 1. બરાબર છે? ઓકે, તો આપણે આટલું બાય લોજિક લખી દીધું છે. હવે દીકરાઓ ખાસ સમજવાનું છે કે સપોઝ અહીંયા હું આવું લખી દઉં સિગ્મા 1 upon n into n plus 1, બરાબર? તો is equal to sigma 1 upon sigma n square into n. એ આપણે લખી શકતા નથી. સમજાય છે? કારણ કે સિગ્મા ઓફ ak upon bk અથવા an લખું છું એટલે આપણે k ની વેલ્યુ લખવી નહીં પડે. સિગ્મા an upon bn is not equal to sigma an upon sigma bn. સમજાય છે? ઓકે, એટલા માટે અહીં આપણે આ રીતે લખી શકવાના નથી. બરાબર છે? આ જે છે આપણે લખવાના નથી, તો આપણે કંઈક અલગ થિંક કરવું પડશે. ઓકે, ચાલો. તો હવે બીજો આ પદોનો અભ્યાસ કરો. તો હવે આને હું આમ એડજસ્ટ કરી શકું કે 1 - 1/2. તો આવી ગયા 1/2. ચાલો, પ્લસ આ 2 * 3 છે, તો હું આમ લખી શકું 1 upon 2 minus 1 upon 3. સાદુરૂપ આપો તો 3 - 2 upon 2 into 3 આવી જાય છે 1 upon 2 into 3. સમજાય છે? પ્લસ આને માટે જોઈએ તો પ્લસ 1/3 minus 1/4 પ્લસ અપ ટુ પ્લસ. તો અહીંયા લાસ્ટ ટર્મ n મી ટર્મ શું આવશે? 1 upon n minus 1 upon n plus 1. સમજાય છે? લસા લેવ n plus 1 minus n upon n into n plus 1. તો 1 upon n into n plus 1 એડજસ્ટ છે. ઓકે, ચાલો. તો હવે તમે જોઈ શકો છો કે આ એક ફર્સ્ટ ટર્મ છે, આ એક લાસ્ટ ટર્મ છે, બરાબર? એ ડિફરન્ટ છે. આ તમે જો -½ પ્લસ હાફ, બરાબર છે? -1/3 પ્લસ 1/3. આમ તમે આગળ જશો તો આ 1 upon n એના આગલા બ્રેકેટના -1 upon n સાથે કેન્સલ થશે. બરાબર છે? માટે Sn is equal to 1 minus 1 upon n plus 1. માટે Sn is equal to n plus 1 minus 1 upon n plus 1.
માટે Sn is equal to n upon n plus 1. બરાબર, એટલા માટે આ દાખલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. લખી લો. પ્રશ્ન 5, 5 નો વર્ગ વત્તા 6 નો વર્ગ વત્તા 7 નો વર્ગ પ્લસ અપ ટુ પ્લસ 20 નો વર્ગ. બરાબર, તો છેલ્લું પદ શું આપ્યું છે? 20 નો વર્ગ. ઓકે, હવે એને આપણે સમેશન ઓફ લખવું હોય તો પહેલું પદ 1 થી સ્ટાર્ટ થયેલું હોવું જોઈએ. એટલા માટે હું શું કરું છું? 1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ, 4 નો વર્ગ ઉમેરું છું અને એટલો જ બાદ કરું છું. બરાબર છે? ઓકે, એટલે તમારી ઓરિજિનલ રકમ આવી જાય છે. બરાબર, આ રીતે લખીશ તો જ હું સમેશન ઓફ n સ્ક્વેર n ઇક્વલ ટુ 1 ટુ અપ ટુ 20 અને આને માટે સમેશન ઓફ n સ્ક્વેર n ઇક્વલ ટુ 1 ટુ અપ ટુ n ઇક્વલ ટુ 4 લખી શકીશ. સમજાય છે? ઓકે, ચાલો હવે સૂત્ર મૂકીશું. તો સિગ્મા n સ્ક્વેર n ઇન્ટુ n પ્લસ 1 ટુ n પ્લસ 1 બાય 6 બંને જગ્યાએ સૂત્ર મૂકી દીધું. પહેલામાં n ની કિંમત 20 છે, લાસ્ટ વેલ્યુ 20 છે. આમાં n ની લાસ્ટ વેલ્યુ 4 છે. બરાબર છે? ઓકે, ચાલો વેલ્યુ મૂકો. તો 20 બ્રેકેટમાં 20 વત્તા 1 21, 20 ગુણ્યા 2 24 વત્તા 1 41 ભાગ્યા 6. બરાબર છે? ઓકે, માઈનસ, ચાલો આ 4 4 વત્તા 1 5 4 દુ 8 ને 1 9 લખી લો આટલું. ઓકે, તો આના પરથી દેખાય છે કે 20 ભાગ્યા 6 કોમન જશે. 21 ને હું 3 ગુણ્યા 7 લખું છું. ઓકે, ગુણ્યા 41 માઈનસ 9 ને કહીશ 3 ઇન્ટુ 3. તો 3 પણ કોમન જાય છે, એ કાઢી લો. ઓકે, અહીંયા સાદરૂપ આપી દઈશું. તો આ સાદરૂપ અહીંયા 10 થઈ જશે. બ્રેકેટમાં 287 માઈનસ 3 તો 284 આવશે. ઇન્ટુ 10 તો છે આપણી પાસે, માટે 2840. બરાબર છે? ઓકે, એ તમારો આન્સર કમ્પ્લીટ થઈ ગયો છે. લખો. પ્રશ્ન 6, Sn is equal to 3 into 8 plus 6 into 11 plus 9 into 14 plus up to plus n પદ. ચાલો, તો 1 6 9 એ સમાંતર શ્રેણીમાં છે. 3 ના અંતરે સમાંતર શ્રેણી. સૂત્રમાં કિંમત મૂકી દો તો n નું પદ 3n મળી જાય છે. ચાલો, 8, 11, 14 એ પણ 3 ના અંતરે સમાંતર શ્રેણી છે. સૂત્રમાં કિંમત મૂકો તો tn તમને 3n plus 5 મળી જાય છે. માટે Sn is equal to 3 into 8 plus up to plus n નું પદ લખી દો. 3n into 3n plus 5 તો summation of 3n into 3n plus 5 the summation of 9n square plus 15n અલગ અલગ સિગ્મા આપો અને કોન્સ્ટન્ટ બહાર કાઢી નાખો. the Sn is equal to 9 into sigma n square plus 15 into sigma n. લખી લો આટલું. ઓકે, ચાલો તો સાદુરૂપ આપશો. આનું સૂત્ર મૂકી દીધું છે. 9 બ્રેકેટમાં n into n plus 1 2n plus 1 by 6 plus 15 સિગ્મા n નું n into n plus 1 by 2 સાદુરૂપ આપો. ઓકે, તો 3n into n plus 1 by 2 કોમન જશે. બ્રેકેટમાં 2n plus 1 plus 5. ચાલો, તો આનું સાદુરૂપ શું થાય છે? 2n plus 6 બે કોમન જશે, એ કાઢી લો. એટલે Sn is equal to 3n into n plus 1 into n plus 3 મળશે, જે તમારો આન્સર છે. લખો. ઓકે, 9.4 નો પ્રશ્ન 1 આજે જોવાઈ ગયો છે. તો એમાં આપણે n નું પદ શોધ્યું અને પછી આપણે સાદુરૂપ આપ્યું તો આપણે n into n plus 1 into n plus 2 by 3 લાવ્યા. હવે એક દાખલો આપણે ગણિત યોગમાનમાં ઓલરેડી શીખી ગયા છે, પણ ત્યાં દીકરાઓ શું થતું હતું કે આપણને n નું પદ આપી દેતા હતા અને સાદુરૂપ શું આવશે તે પણ આપણને આપી દેતા હતા, પણ ત્યાં આપણે ચેક કરવાનું હતું કે n belongs to capital N માટે 1.2 plus 2.3 plus 3.4 plus up to plus n into n plus 1 is equal to n into n plus 1 into n plus 2 by 3 થાય છે કે નહીં? સમજાય છે? ઓકે, આ ચેપ્ટરમાં આપણે પહેલા n નું પદ શોધવું પડે છે, પછી આપણે સમેશન ઓફ લખીએ, એનું સાદુરૂપ આપીએ અને પછી આપણને ફાઇનલ આન્સર મળે છે. ઓકે, નીચેના પ્રશ્ન 9 અને 10 માં
જે શ્રેણીનો nમું પદ આપેલ હોય એના પ્રથમ n પદોનો સરવાળો શોધો. તો an = n² + 2n છે, તો સમેશન ઓફ an એને Sn કહેવાશે. an ની વેલ્યુ મૂકી દો એટલે સમેશન ઓફ n² + 2n અલગ અલગ સિગ્મા આપી દો. ઓકે, માટે Sn = સિગ્મા n² + સિગ્મા 2n. આનું સૂત્ર મૂકી દીધું છે. સિગ્મા 2n ને Sn ડેશ કીધું છે. ચાલો n ની વેલ્યુ 1 મૂકો, 2 મૂકો, 3 મૂકો અપ ટુ n. તો 2 + 1 + 2 + 2 + 2 + 3 અપ ટુ +2n થશે. બરાબર છે. હવે તમને દીકરાઓ ખબર પડે છે કે આ તમને શું આપેલું છે? સમગુણોત્તર શ્રેણી. r અને a ની વેલ્યુ 2 થવાની છે. સૂત્ર તમારું આ મૂકી દીધું છે. એમાં વેલ્યુ મૂકી દો a ને r ની 2. તો સાદુરૂપ શું થાય છે? Sn = 2 બ્રેકેટમાં 2n - 1. બરાબર? એમાં મૂકી દો. આ તમારો આન્સર કમ્પ્લીટ થઈ ગયો. લખો. ચાલો પ્રશ્ન 10. an = 2n - 1 હોલ સ્ક્વેર. તો Sn = સિગ્મા an = ક્વેશ્ચન માર્ક. ઓકે, ચાલો તો સિગ્મા an માં a ની વેલ્યુ મૂકી દઈશું. તો Sn = સિગ્મા 2n - 1 હોલ સ્ક્વેર. બરાબર છે. ઓકે, ચાલો માટે Sn = સિગ્મા ઓફ 4n² - 4n + 1 અલગ અલગ સિગ્મા આપો. કોન્સ્ટન્ટ સિગ્માની બહાર કાઢી દો. આ સ્ટેપ તૈયાર થઈ ગયો. ચાલો સિગ્મા n² નું સૂત્ર મૂકો, સિગ્મા n નું સૂત્ર મૂકો, સિગ્મા 1 નું સૂત્ર n મૂકી દો. ચાલો સાદુરૂપ આપશો તો દેખાય છે કે આ જે બે પદ છે એમાં n * n + 1 * 2 કોમન જાય છે. તો મોટા બ્રેકેટમાં 2n + 1/3 -1 રહી જશે. બરાબર છે. ઓકે, અને પ્લસ n લખી લો આટલું. માટે Sn = twice n * n + 1 બ્રેકેટમાં તમારે લસા લેવું. તો 2n + 1 - 3 ભાગ્યા 3 પ્લસ n. માટે Sn = twice n * n + 1 2n - 2/3 પ્લસ n. સમજાય છે? ઓકે, આગળ જાઓ. તો માટે Sn = twice n * n + 1 2 બ્રેકેટમાં n - 1/3 પ્લસ n. હવે તમે જોઈ શકો છો કે આ આખી એક ટર્મ છે અને પ્લસ n, તો આ n બીજી ટર્મ છે. એમાંથી સ્મોલ n કોમન જશે. તો Sn = n બ્રેકેટમાં 2 * n + 1 2 * n - 1/3 પ્લસ 1. સમજાય છે? ઓકે, ચાલો આગળ સાદુરૂપ આપશું. માટે Sn = n બ્રેકેટમાં 2 * 2 4 થશે. n + 1 * n - 1 એટલે n² - 1. બરાબર છે. ઓકે, થઈ ગયું એટલું. 3 લસા લઈશું. +3/3 માટે Sn = n બ્રેકેટમાં 4n² - 4 + 3/3. બરાબર છે. ઓકે, માટે Sn = n બ્રેકેટમાં 4n² - 1/3. આ તમારો આન્સર કમ્પ્લીટ થઈ ગયો. લખી લો. ઓકે, થેન્ક યુ વેરી મચ.